વઢવાણમાં દિવાળી ટાણે મોબાઈલ ખરીદી કરવા નીકળેલા યુવક મોતને ભેટતા બે દીકરીઓ અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી. વંચિતોને પણ વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા ઉમદા સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અભિયાન ચાલી રહ્યું છે. આ મહાઅભિયાન થકી ખોલદા, કાથોડી, કોટાવાળિયા, પડાર તેમજ સિદ્ધી જેવી આદિમ જૂથની જાતિઓના લાભાર્થે ખૂટતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ, નાની કઢેચી, આનંદપુર, જસમતપર, રડોલ, ગેડી, પરનાળા અને પરાલી એમ કુલ 8 ગામમાં પઢાર સમુદાય વસવાટ કરે છે. સ્વસહાય જૂથના પ્રમુખ શ્રી મંજુલાબેન સોયાએ તેમના મંડળની સફળતાનો શ્રેય સરકાર તરફથી મળેલા સકારાત્મક સહયોગને આપતા જણાવ્યું હતું કે અમારા સખી મંડળની બહેનો પટોળા વણાટની ઝીણવટભરી કામગીરીમાં નિપુણતા ધરાવે છે. ઉત્પાદનની સાથે સાથે વેચાણની યોગ્ય વ્યવસ્થા મળવાથી આ બહેનની મહેનત સફળ થઈ છે. ગુજરાત સરકારે માત્ર પ્રોત્સાહન જ નહીં આપ્યું, પણ મંજુલાબેન જેવા અનેક ઉત્પાદકોને બજારનું માર્ગદર્શન આપ્યું છે. સરકારના પ્લેટફોર્મ્સને કારણે ગ્રામીણ મહિલાઓ હવે માત્ર ઉત્પાદક ન રહેતા સફળ ઉદ્યોગ સાહસિક બની છે. આનાથી ગ્રામ્ય વિસ્તારની અનેક બહેનોને સ્વમાનભરી અને કાયમી રોજીરોટી મળી રહી છે. પઢાર સમુદાયની આ બહેનો પીએમ જનમન અભિયાનની ભાવનાને સાકાર કરતું એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. યોગ્ય સહયોગ, માર્ગદર્શન અને આત્મવિશ્વાસ મળે તો આદિમ જૂથની મહિલાઓ પણ તેમની પરંપરાગત કળા દ્વારા આર્થિક સશક્તિકરણની ટોચે પહોંચી શકે છે અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મારું નામ મંજુલાબેન માવજીભાઈ સોયા છે અને મારે તાલુકો છે લીંબડી, મારું ગામ છે પરાલી અને મારું કાર્યક્ષેત્ર પણ તે જ છે. મારી સખી મંડળની બહેનો, મારા મંડળનું નામ છે પ્રથમ સ્વસહાય જૂથ અને મારા મંડળની સખી બહેનોના અંડરમાં, એટલે કે હું એની પ્રમુખ છું અને અમે બધા જ સાથે મળીને પટોળાનું પ્રોડક્શન કરી રહ્યા છીએ. એમાં પટોળા સ્ટોલ છે, શાલ છે, કોટનની સાડી છે, પ્યોર સિલ્ક છે અને સિંગલ ઇકત, ડબલ ઇકત, દુપટ્ટા તમામ પ્રકારની પ્રોડક્શન અમે કરીએ છીએ અને અમારી ગામડાની બહેનો એમાંથી ખાસી એવી રોજી કમાઈ છે અને અમને આ સરકારે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમાંથી અમને ખૂબ સરસ અને સારો સહકાર મળી રહ્યો છે કે અમે જે અમારું પ્રોડક્શન કરીએ છીએ એનું અમને વેચાણ માટેનું, સેલિંગ માટેનું એક બહુ સારું એવું અમને પ્લેટફોર્મ મળી રહ્યું છે અને અમારી આ રોજગારીની તકો જે સરકારે ઊભી કરી છે એ બદલ અમે સર્વ બહેનો એમના આભારી છીએ.